કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 2 માં સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 4 જોઈશું. પ્રશ્ન 4 માં તમને કહેવામાં આવ્યું છે અવયવ પાડો. એમાં પહેલો દાખલો 12x નો વર્ગ ઓછા 7x વત્તા 1. હવે આના આપણે અવયવ પાડવાના છે. જ્યારે પણ તમને અવયવ પાડવા કહે તો આગળનું પદ અને છેલ્લું પદ એ બંનેનો ગુણાકાર કરી લેવાનો. તો 12 ગુણ્યા 1 તો શું આવશે? 12 આવશે. હવે 12 ના એવા ભાગ પાડો જેથી સરવાળો કરીને 7 જવાબ આપણો આવે. તો 12 એકા 12, તો 12 ને 1 13 થઈ જશે. તો બીજું જોઈએ 6 ગુણ્યા 2, 6 દુ 12, 4 ગુણ્યા 3. ચલો આમાં આપણને મળી જ જશે. 6 અને 2 કેટલા થશે? 8 થશે. 4 અને 3 7 થશે. તો આપણને મળી ગયું. ચલો હવે 12x નો વર્ગ ઓછા શું લઈશું? 4x ઓછા 3x વત્તા 1. 4x ઓછા 4x અને ઓછા 3x બરાબર 7x આવી ગયું. ચલો હવે આ બે ભાગ પડી ગયા. બે ની પેર થઈ ગઈ. હવે આમાંથી આપણે કોમન કાઢીશું. તો પહેલા બે ની પેરમાં શું નીકળશે? 4x કોમન નીકળશે. તો કૌંસમાં શું વધશે? 3 અને x નો વર્ગ છે એટલે 1x બહાર આવી ગયું એટલે શું આવશે? x. અને 4x આખું બહાર આવી ગયું છે એટલે -1. આમાંથી શું કોમન નીકળશે? તો આમાંથી કશું નહીં નીકળે એટલે આપણે -1 કોમન કાઢી લઈએ. 3x વત્તાકાર છે એ બહાર આપણે માઇનસ કોમન કાઢ્યું છે એટલે શું થઈ જશે? -1. બરાબર. હવે શું કરીશું? તો જે કૌંસ બે વાર આવ્યો છે એને આપણે એક વાર લખી દઈશું. 3x ઓછા 1. અને હવે બીજા કૌંસમાં 4x ઓછા 1. તો આ તમારું શું થઈ ગયું? અવયવ થઈ ગયા. તમને ભાગ પાડતા આવડી જશે એટલે તમને આ બધા દાખલા આવડી જશે. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3. પહેલા શું કામ કરવાનું? 2 અને 3 નો ગુણાકાર લઈ લેવાનો. તો 2 તારી 6. હવે 6 ના ભાગ પાડીને શું લાવવાનું છે? 7x લાવવાનું છે. તો પહેલો ભાગ શું પડી શકે? 6 એકા 6, 6 ને 1 7. ચલો હવે સીધું થઈ ગયું ડાયરેક્ટ જ. હવે 2x નો વર્ગ વત્તા 6x વત્તા 1x વત્તા 3. 6x અને 1x કેટલા થશે? 7x થઈ ગયા. હવે 2 ની પેર લઈ લઈશું. હવે પહેલા બેમાં શું કોમન નીકળશે? ઓકે 2x કોમન નીકળશે. 2x કોમન નીકળશે એટલે અહીંયા ગાડી શું રહેશે? x વત્તા 6x માંથી 2x નીકળી જશે એટલે શું રહેશે? 3 રહેશે. વત્તા આમાં શું નીકળશે? કશું નહીં નીકળે એટલે 1 રાખીએ. x વત્તા 3. હવે બે સમાન કૌંસ છે એટલે આપણે એક વાર લખી દઈએ. x વત્તા 3. હવે બાકીનું લખી દઈએ 2x વત્તા 1. તો તમારા અવયવ મળી ગયા. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. 6x નો વર્ગ વત્તા 5x ઓછા 6. શું કરીશું? પહેલાના છેલ્લા પદનો ગુણાકાર. શું આવશે? 6 ગુણ્યા 6 36. હવે એવા ભાગ પાડવાના જેથી આપણને ઓછા કરીને. ત્યાં આગળ બધામાં શું હતું? અહીંયા ગાડી પ્લસ હતો. હવે શું કરવાનું છે? ઓછા કરીને 5 આપણે લાવવાના છે. તો 6 ઓછા 6 તો 0 થઈ જશે. 18 દુ 36. આમાં પણ નહીં થાય. 36 એકા 36 કરીએ નહીં થાય. તો 9 ચોક 36. ચલો 9 માંથી 4 જશે તો 5 આવી જશે. તો કે આવી જશે. ચલો 6x નો વર્ગ પહેલા વત્તા છે એટલે વત્તા જ લઈશું. વત્તા 9x પછી ઓછા 4x ઓછા 6.
9x માંથી 4x જાય એટલે 5x મળી જશે. હવે બે બે ની પેર થઈ ગઈ. હવે કોમન કાઢીએ તો પહેલામાં શું નીકળશે કે 3x કોમન નીકળશે. તો શું વધશે 2x વત્તા 9x માંથી 3x કોમન કાઢી એટલે શું લેશે 3 રહેશે ખાલી. ઓછા આમાંથી શું નીકળશે તો કે 2 નીકળશે. તો 2x ઓછા આપણે બહાર કાઢ્યા છે એટલે અહીં શું થઈ જશે +3. હવે બંને કૌંસ સમાન છે લખી દઈએ 2x વત્તા 3. હવે જે વધ્યું એ લખી દઈએ 3x ઓછા 2. તમને અવયવ મળી ગયા. હવે આગળનો દાખલો જોઈએ 3x નો વર્ગ ઓછા x ઓછા 4. હવે x એકલો છે એટલે શું ગણાશે આગળ 1 ગણાશે. 3 અને 4 નો ગુણાકાર લઈ લઈએ 3 ચોક 12. હવે 12 ના એવા ભાગ પાડવાના છે કે જેથી ઓછા કરીને કેટલા આવે 1x મળે. ચાલો 12 એકા 12 લઈએ તો નહીં થાય. પછી 6 ગુણ્યા 2 લઈએ 6 દુ 12 એમાં પણ નહીં થાય. હવે શું રહ્યું 4 ગુણ્યા 3 4 તારી 12. 4 માં 3 જાય તો 1 મળી જશે. ચાલો હવે આગળ વધીએ 3x નો વર્ગ ઓછા પહેલા શું લઈએ 4x પછી વત્તા 3x ઓછા 4. ઓછા 4 માં 3 જાય તો શું રહેશે x રહી જશે ખાલી. હવે પહેલા શું કોમન નીકળશે x સિવાય કઈ કોમન નીકળે નહીં. 3x ઓછા 4 વત્તા આમાંથી કઈ નહીં નીકળે એટલે 1 કોમન કાઢી લઈએ 3x ઓછા 4. હંમેશા આ બે કૌંસ સમાન કરવાનો પ્રયત્ન કરવાનો. 3x ઓછા 4. બીજા કૌંસમાં શું લખીશું x વત્તા 1. તમારો જવાબ મળી ગયો. અહીં તમારો પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે.